પરિસ્થિતિ જોતી પરિસ્થિતિ તમે જોઈ શકો છો. થોડું બતાવો તો નજીક. સો ખૂબ અઘરી. આ કેટલા ટાઈમ થયા આના? 2013 થી આ જ વસ્તુ પોઝિશન છે. નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ અને ફરીવાર એક નવો ટાસ્ક આપણે આજે લેવા જઈ રહ્યા છે. અને ટાસ્ક એવો છે, એક 10 વર્ષથી પીડિત એક એવી વ્યક્તિ ખૂબ અઘરી જિંદગી જીવી રહ્યો છે. કેવી જિંદગી છે તો તમને વિડીયોમાં જોવા મળશે, પણ 10 વર્ષથી જે પીડા છે, જે તકલીફ છે, એ કદાચ બહુ અસહ્ય છે. સો હવે નક્કી કર્યું છે કે આપણે એ વ્યક્તિની 10 વર્ષથી જે પીડા છે એ આપણે બધાએ ભેગા મળીને દૂર કરવાની છે. શું છે એ પીડા, ક્યાં છે, ક્યાંના છે એ ભાઈ, કોણ છે, એ બધા જ દ્રશ્યો તમને નેક્સ્ટ આખા વિડીયોની અંદર જોવા મળશે. તો બને ત્યાં સુધી આ વિડીયોને સંપૂર્ણ નિહાળજો. અને જો અમારી આ પ્રવૃત્તિ તમને ગમતી હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બન્યા રહો વિડીયોની અંદર. સમગ્ર અહેવાલ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. સો હવે લગભગ અમે પહોંચવા આવ્યા છીએ. ગામનું નામ છે અંકલઈ, જે કટલાલથી અનાડા આવીએ, અનાડાથી ગામથી લઈને ઇન્ટિરિયર રસ્તો છે. તો અંકલઈ ગામે આ એક ભાઈ છે જ્યાં અમે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો વિડીયોની અંદર અને શું છે આખી હકીકત એ તમને બતાવું છું, અને કેવી રીતે આપણે મદદ કરવાની છે એ પણ બતાવું છું. થેન્ક યુ. રસ્તા નહીં, કશું છે નહીં. રસ્તો આ સરકારો કરાવે. 10 વર્ષથી આવી જિંદગી આજે જીવો છો જિંદગી. સરકારને રજૂઆત કરીએ નહીં બનાવતા. કોણનો બધે ચોમાસામાં પડે તકલીફ. જવાની તકલીફ. નિહારમાં તો બહુ અઘરું પડે. અહીંથી છે ગોમાં મોકલવો. બહુ બધા લોકો બધા અહીં રહેશે બધા. હા, અહીં કના લગભગ 50% મજામાં છો? શું નામ તમારું? રાયસંગભાઈ જણાભાઈ. તમારા બાબા છે? તમે આ રસ્તા બસ્તા કશું કહેતા જ નહીં તમે? એવું છે? અઘરું બધું અઘરું જિંદગી છે તો બધી. હા, અઘરું. આ કપડા છે પહેલા છે. સો આવી ચૂક્યા છીએ અમે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનું અંકલઈ ગામ છે. અને કપડવંજ અને મતલબ અનાળા આ બંનેની વચ્ચેની અંદર મિડલ વચ્ચે રસ્તા બી તમે જોયા, ખૂબ અઘરી પરિસ્થિતિવાળા છે. ત્યાં અમારા હસમુખભાઈ છે, હસમુખભાઈ ડાભી. હસમુખભાઈ પહેલા આપણા સંકુલની એડ્રેસ તમને કોને આપી? અચ્છા, મોબાઈલ પર જોઈ લો. તો આ નવાઈ તો એ લાગે કે આટલા અંતર્ગત વિસ્તારની અંદર બી અમારા વિડીયો જોવે છે લોકો, અને ત્યાંથી મદદ અર્થે આવ્યા હતા. આનંદ પરિસ્થિતિ જોતી પરિસ્થિતિ તમે જોઈ શકો છો. થોડું બતાવો તો નજીક. સો ખૂબ અઘરી. આ કેટલા ટાઈમ થયા આના? 2013 થી આ જ વસ્તુ પોઝિશન છે. અને શું થયું? તો આ કઈ રીતે બન્યું? તો રિક્ષામાં બેસીને આવતો હતો ને 2 રિક્ષાઓ ભટકાઈ. 2 રિક્ષાઓ ભટકાઈ દીધી. કોમેથી આવતા હતા? અડિયા કોમ કરો. 2013 માં એક્સિડન્ટ થયો હતો. પછી આ જ પરિસ્થિતિની અંદર કેટલા ઓપરેશન થયા તમારા? રિઝલ્ટ ના મળ્યું. પછી ફાઇનલ આવા ડોક્ટરે નક્કી કર્યું કે આ 2 લાખ રૂપિયા ખર્ચો કરીએ તો થઈ જાય છે. સો હસમુખભાઈને 2 લાખ રૂપિયાની મદદની જરૂર છે. આજથી લગભગ 7 દિવસ પહેલા આપણી પાસે આવ્યા હતા અને કીધું કે ભાઈ આ ઓપરેશન કરાવવું જરૂરી છે. અને 11 વર્ષથી આ પગની અંદર આ સરિયા નાખેલી જિંદગી ચાલી શકો ખરા? ગોળીથી થોડું ચલાય, હલચલ થાય. પગ તો મુકાય નહીં, એની પર વજન ના મુકાય. એની પર વજન મુકાય એવી બિલકુલ પોઝિશન છે નહીં. એટલે આપણે નક્કી કર્યું છે કે આ ભાઈનું ભલે 2 લાખ રૂપિયા થતા, એ ઓપરેશન આપણે બધાએ મળીને કરવાનું છે. અને સોશિયલ મીડિયાની તાકાતથી, સોશિયલ મીડિયાની શક્તિથી આપણે 2 લાખ રૂપિયા ભેગા કરીને આપણે એમને આપવાના છે. અને ઓપરેશન કરવા માટે આપણે આજે જ નક્કી કર્યું છે કે એમને લઈ જવાના છે. અને આજે જ એમને હોસ્પિટલમાં દાખલ કરીશું. અને ટોટલ ટ્રીટમેન્ટ એમની ઘરે લાવવા સુધી, અને ઘરે આવ્યા પછી બી એમનું 1-2 મહિને ગુજરાન ચાલે એ મુજબની આપણે બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની છે. હસમુખભાઈ, કઈ કઈ મદદ માંગી તમે આ માટે? કોઈ જગ્યાએ તમે મદદ ગયા છો ખરા સરકાર પાસે બધી? હા સાહેબ, પેલા આપણા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાભાઈ ફોન કર્યો તો નહીં થાય એવું કરેલું. પછી એમના માણસોનું મળેલું કે થઈ જશે એવું મને 15 દાડા મળે. એવા 15 દિવસમાં કોઈ કામ કર્યું ના. પછી હું દેવસિંહ સાહેબ કરીને હું જાતે ગયો પોતે. કયા ગામમાં જેલા આપણે રમેશકા નવચેતન એવા આવેલા. નવચેતન તો સાહેબ એવું કહ્યું કે આ છોકરા સાહેબ મળેલા, આ છોકરાને શું કા લાયા તો થઈ જશે એવું બધું એમને કહ્યું. શું કા લાયા? એમ થઈ ગયું. થઈ જાત કે ના લાયા તોય કે
પછી 10 દાડા મેં ફોન કર્યા, કોઈ જવાબ ના મળ્યો. પછી છેલ્લે એવો જવાબ મળ્યો, ભાઈ આપણામાં આવતું નહીં. અને આપણે એવા વિડીયો જોયેલા કે MP ના કોટામાંથી આપણને સહાય મળે, એટલે આપણે એમનો કોન્ટેક્ટ કર્યો. એટલે સંસદ સભ્ય મતલબ મુખ્યમંત્રીને કે ભાઈ પ્રધાનમંત્રીને પત્ર લખે અને માગણી કરે સહાયની, તો 2-5 લાખ રૂપિયા તો મદદ કરી શકે. 2 લાખ રૂપિયા બધા લખવાનું આપી દીધું. નહીં થાય ભાઈ છેલ્લે કે આપણું કામ નહીં, એવું બધું કહી દીધું. પછી તમારા વિડીયો અવાર જવા હું જોતો હતો, તમારો કોન્ટેક્ટ કર્યો, તમારી સ્કૂલે મળવા આવ્યો અને ઘણી આશા થઈ સાહેબ કામ કરશે. ચોક્કસ જોયું તમે કે નેતાઓ પાસે ચોક્કસ જઈને આવ્યા છે ભાઈ, અને ચોક્કસ નેતાઓ પાસે થોડા તો પાવર હોય છે, વધારે પાવર નહીં તો મને ખબર નથી, પણ થોડા તો પાવર હોય છે કે 1 લાખ રૂપિયા તો કદાચ એ એમની પોતાની ઓળખાણથી કે રાજકીય મિત્રોના મદદ થકી અથવા મદદ ના કરી શકો તો મુખ્યમંત્રી રાહત કોષ છે, પ્રધાનમંત્રી રાહત કોષ પણ છે, ઘણા બધા એવા છે જગ્યાઓ જેના થકી કદાચ આ ભાઈને મદદ મળી શકી હોત. પણ મદદ મળી શકી ત્યારે હોત જ્યારે એમને મદદ કરવાની તૈયારી દર્શાવી હોય. પણ આપણે એ વાત નથી કરવી, જે થઈ ગયું છે. પણ આપણા બધાની ફરજ બને છે કે આપણે બધા ભેગા મળીને રૂપિયા 2 લાખ રૂપિયા આવતા 2 દિવસની અંદર આપણે ભેગા કરવાના છે. મેં એમને બાંયધરી આપી દીધી છે કે 2 લાખ રૂપિયા હું તમને આપી રહ્યો છું, અને ઓપરેશનની આખી જવાબદારી બી તમારા બધા મિત્રોના ભરોસે સ્વીકાર લીધી છે. એટલે હવે આપણા બધાની તૈયારી છે કે આપણે બધા ફૂલની પાકડી રૂપે આપણે 2 લાખ રૂપિયા આ ભાઈને આપીએ, અને એમની જે જિંદગી છે, જે 11 વર્ષથી જે ખૂબ અઘરી જિંદગીની અંદર આવી રીતે જિંદગી જીવી, એ કદાચ એમનાથી કોઈ કામ તો ગયા જ નહીં કશું. બેઠા છાવાનું ઘરની અંદર કોણ કમાવાળું? કોઈ નહીં, અમારા પપ્પા છે, મારે ઘડી અટક આવવાના આવો બધું. કોણ તમારા પપ્પા કોણ છે? તમારે જતા બધું વેચવું કરવું પડે, તમારે કામ બધું એ જ કરે બીજું તો કોઈ નહીં. જમીન ખેતી કરવાની, બીજું આવકનું સાધન કશું જ નહીં. જે કમાનાર વ્યક્તિ જો 11 વર્ષથી આ પરિસ્થિતિની અંદર હોય તો 11 વર્ષની અંદર પરિસ્થિતિ જે પરિવાર છે કેવું તૂટી જાય એ તમે જોઈ શકો છો. પણ હવે ચિંતાનો વિષય નથી, આપણે બધા મળીને આ ભાઈનું ઓપરેશન આપણે કરવાના છીએ. તો છોકરીઓ 3 દીકરીઓ છે તમારે? ક્યાં છે દીકરીઓ? આ બાજુ આવો બેટા, અહીંયા આવો. તમે કોણ જાવ છો? ના એક ભણવા જાય. જવું પડે. હા એ કેલો છોકરો આ બાજુ બેટા. છોકરો નાનો છે? આ 3 છોકરીઓ ના છોકરો. આના તો હું લઈ જઉં છું મારે ત્યાં. આવું છે મારે ત્યાં રહેવા? ભણવું છે ને? અરે ભણવું છે ને તાર? હા ભાઈ આને આપણે મારે ત્યાં લઈ જવાનું ફાઈનલ. હસમુખભાઈ આને મારે ત્યાં મૂકી દો, બરાબર? હસમુખભાઈને તો અમે લેવા તો આવ્યા છીએ, હસમુખભાઈનું ઓપરેશન તો કરાવ્યું, પણ સાથે સાથે એક નવું એડમિશન પણ આપણે આ વર્ષનું આપણે લઈ લઈએ છીએ. સાવન કયા ભણો બેટા તું? 5માં ભણે છે, તો સાવનની પણ જવાબદારી આપણે ઉપાડીએ છીએ. અને સાવન આ નેક્સ્ટ સેમિસ્ટરથી એટલે કે આવતા મહિનાથી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની રહેશે અને આપણે ત્યાં જ ભણશે, બરાબર? નાના આપી દો અમને, જોઈ લઈશું બધું, બરાબર? ચિંતા ના કરશો. રહીશ ને તું? રહીશ ને? સરસ સરસ. આપણે સાહેબ મહેનત બંધ. તો હવે હસમુખભાઈને આપણે આપણા ગાડીમાં લઈ લઈશું અને અત્યારે જ એમને હોસ્પિટલાઇઝ કરવાની નક્કી આપણે કરી દીધું છે. અને લઈ જઈશું આપણે પહેલા ખાતર ચોકડી ડોક્ટર વૈભવ પટેલ, અને એમને જે ડોક્ટર અમદાવાદની અંદર વાત કરી છે એ જ ડોક્ટર એમનું ઓપરેશન કરવા માટે ત્યાં આપણે બોલાવીશું. અને સમગ્ર એ 2 લાખ રૂપિયા જે ખર્ચ થાય છે એ આપણે આપણા સંકુલ પરિવાર અને આપણા જે ચાહક મિત્રો છે એ મિત્રો તરફથી આપણે નક્કી કર્યું છે કે 2 લાખ રૂપિયા આપણે ભેગા કરવાના છે. તો હવે જવાબદારી તમારી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી રહ્યો છે, તમારે બધાએ તમને જે ઈચ્છા લાગે એ તમારે મદદ કરવાની છે. ધન્યવાદ. તમારે તો પાછળ જતા રહેજો ને. ઓપરેશન સાહેબ 14-15 ઓપરેશન થયા છે. 15 ઓપરેશન થયા. પૈસા તો બધા બહુ અઘરું પડ્યું છે બધું. પૈસા તો સાહેબ જમીન એવું હતું અચ્છા, તે મૂકીને બધું કરાયું, પછી સક્સેસ ન થયું. જો કાર્ડમાં કરે સાહેબ તો થતું નથી. બરાબર. વાત્રક વાળા કાર્ડ ચાલતું નહીં એમાં. હા, કાર્ડ એટલે જે હોસ્પિટલમાં ચાલુ હોય કોઈ હોસ્પિટલમાં ચાલતું નહીં. બરાબર. ને એવા કરે એમની ડોક્ટરો મનમાની કરે એટલે ના આપણને કોઈ રખતું ના હોય સાહેબ. સાચી વાત છે. આ તો યુટ્યુબ નો જમાનો આવે ને તમારા જેવાનો સંપર્ક થયો બરાબર. ત્યાંથી આપમાં મેળ્યું. ના, ના, ખૂબ આપડી સરસ. કોઈ ખબર જ ના. કોઈ ચિંતા નહીં, પણ લગભગ તમારું 2-4 દિવસમાં ઓપરેશન થઈને પછી તમે 4 દિવસમાં ઘરે પાછા આવો એવું આપણે મહેનત કરી, બરાબર ને? બરાબર.
સો જે જોઈ રહ્યા છો ખૂબ ખૂબ આભાર તમારો. હવે તમારે બધાએ થઈને મદદ કરવાની છે. 2 લાખ રૂપિયા આપણે આવતા 2 દિવસમાં ભેગા કરવાના છે, આજે ને આવતીકાલમાં. સો પૂર્ણ વિશ્વાસ છે કે 2 લાખ રૂપિયા ભેગા થઈ જશે, જેની કોઈ પણ ચિંતા નથી. અને આપણે આગળનું ઓપરેશન આવતા 3-4 દિવસમાં કરાવી દઈએ એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો આવી હજારો જિંદગીઓ ખૂબ અઘરી અંતરિયાળ વિસ્તારની અંદર જીવી છે, કદાચ એમને તમારા મદદની જરૂર છે. તો આવો બધા ભેગા મળીને આવા લોકોને મદદ કરીએ અને ફરી પાછા એમના પગ ઉપર આપણે એમને ઉભા કરીએ. ધન્યવાદ.